ચાલ આજે તને પિઝા સેન્ડવિચ ખવડાવું છું. પિઝા સેન્ડવિચ? હા, તને પિઝા અને સેન્ડવિચ બંને ગમે છે ને? તો આ ડિશમાં તને બંનેનો સ્વાદ મળશે. એટલે મિડ કેપની જેમ. હા, મિડ કેપ. અરે મિડ કેપ આમાં રિસ્ક અને રિટર્નનું યોગ્ય કોમ્બિનેશન છે. હું સમજાવું છું. હવે માર્કેટમાં એવી ઘણી કંપનીઓ છે જે લાર્જ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સના વચ્ચે આવે છે. એટલે કે તે કંપનીઝ જે 101 થી 250 માં રેન્ક ધરાવે છે. અને આ કંપનીઝ લાર્જ કેપ કંપનીઝથી રિલેટિવલી વધારે ગ્રોથ પોટેન્શિયલ રાખે છે ને સ્મોલ કેપ કંપનીઝના કમ્પેરિઝનમાં વધારે સ્ટેબિલિટી પણ આપે છે. લોલ, એકદમ તારા સેન્ડવિચની જેમ. ને આટલું જ નહીં, એવા પણ બિઝનેસીસ છે જે માત્ર મિડ કેપ યુનિવર્સમાં જ અવેલેબલ છે, જેમ કે કેમિકલ્સ, કન્ઝ્યુમર સર્વિસીસ, રિયલ એસ્ટેટ વગેરે, જે મિડ કેપ સ્પેસને લાર્જ કેપ કરતા વધુ ડાયવર્સ બનાવે છે. પણ હવે આ મિડ કેપ કંપનીઝમાં ઇન્વેસ્ટ કેવી રીતે કરું? સિમ્પલ, ઇન્વેસ્ટ કર ICICI પ્રુડેન્શિયલ મિડ કેપ ફંડમાં. આ એક એક્વિટી સ્કીમ છે જે સારી મિડ કેપ કંપનીઝને ઓળખીને તેઓમાં ઇન્વેસ્ટ કરે છે. ને એના પણ સારા ચાન્સ છે કે આમાંની કેટલીક કંપનીઓ ભાવિ લીડર બની શકે છે ને લાંબા ગાળામાં લાર્જ કેપમાં અપગ્રેડ થઈ શકે છે. ને યાદ રાખો કે આ સ્કીમ હાઈ રિસ્ક એપેટાઇટ વાળા ઇન્વેસ્ટર્સ માટે છે ને મેક્સિમમ ગ્રોથ પોટેન્શિયલ માટે લાંબા સમય સુધી ઇન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. સો ગેટ સેટ એન્ડ ગ્રો વિથ ધીસ ફંડ. ને આવા બધું કોન્ટેન્ટ માટે અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.